હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળા સ્પેશિયલ ગુંદની પેદ બનાવીશું. દરેક ગુજરાતીઓના ઘરમાં શિયાળામાં ગુંદની પેદ તો બને ને બને જ. આ વસાણું છે તે હેલ્ધી તો છે જ, સાથે સાથે ટેસ્ટી પણ તેટલું જ છે. તો ચલો મારી સાથે તેને કઈ રીતના બનાવવું તે જોઈ લઈએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર હેલ્ધી ગુંદની પેદ બનાવવા માટે લીધી છે 25 ગ્રામ બદામ, 25 ગ્રામ કાજુના ટુકડા, 25 ગ્રામ અખરોટ ને 25 ગ્રામ મગજતરીના બીને મિક્સર જારમાં એડ કરીને તેને અધકચરા વાટી લઈએ. ધ્યાન એ રાખવાનું કે પલ્સ મોડમાં પીસવાના છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. બસ આવો દરદરો પીસવાનો જ છે. તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. સાથે તેમાં અડધા કપ જેટલો સૂકા નાળિયેરનું છીણ એડ કરીશું. સાથે 1 ટેબલ સ્પૂન ખસખસના બી, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર, 1 ટેબલ સ્પૂન ગંઠોડાનો પાવડર ને સાથે 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. સાથે આપણે લઈશું 1 ગ્રામ ગુંદ, તેનો મિક્સર જારમાં ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો આવો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. બસ આવો જ પાવડર કરવાનો છે. હવે કડાઈમાં 3 ટીસ્પૂન ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે પહેલા આપણે પીસીને તૈયાર કરેલા ગુંદને એડ કરીશું. પછી સતત હલાવતા રહીશું. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘી ગરમ થાય પછી તેમાં ગુંદ એડ કરવાનું, એટલે ગુંદ સરસ બધો ફૂલી જશે અને ગુંદ ફૂલીને ડબલ થઈ જશે. તમે 1 ચમચી ગુંદ સવારમાં દૂધની સાથે ખાશો તો શરીરને ખૂબ જ હેલ્ધી બનાવશે. ગુંદ આપણો સારી રીતના ફૂલી ગયો છે. હવે તેમાં આપણે 500 ml દૂધ એડ કરીશું. એક સાથે બધું દૂધ એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરતા જવાનું ને મિક્સ કરતા જવાનું. દૂધ ઉમેરશો એટલે ગુંદના ગઠ્ઠા જેવું થઈ જશે, પણ તેને જેમ જેમ હલાવીશું ને પકાવીશું ને તેમ તેમ તે ગુંદ મેલ્ટ થવા લાગશે. ગેસની ફ્લેમ સ્લો કરીને સતત હલાવતા રહીશું. જેમ જેમ પાકશે એટલે દૂધ ફાટવા લાગશે. જો તમે સવારમાં 1-2 ચમચી આ ગુંદની પેદ સાથે 1 કપ ગરમ કરેલું દૂધ પીશો તો ખૂબ જ વધારે હેલ્ધી રહેશે. તેનાથી નવા બ્લડનો સંચાર થશે, બોડીમાં સારી એનર્જી આવી જશે. આપણે ડ્રાયફ્રૂટ પણ ઘણું ઉમેરવાના છીએ, તેનાથી હેર અને સ્કિનને સારી રીતના ગ્લો કરશે. ખાસ તો મગજતરીના બી અને ખસખસના બીથી એક સારી ઊંઘ પણ આવશે. મેં ગંઠોડાનો પાવડર અને સૂંઠ પાવડર લીધા છે. જો તે તમારી પાસે ના હોય તો તમારી પાસે કાટલાનો પાવડર હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો જેમ દૂધ ઉકળે છે તેમ તે ગુંદની સાથે ફાટવા લાગે છે અને એક સરસ માવા જેવું ટેક્સચર આવી જશે. ગુંદ મેલ્ટ થતો જાય છે અને આપણું મિક્સર ઘટ પણ થતું જાય છે. હવે આપણે ડ્રાયફ્રૂટ અધકચરા વાટીને તૈયાર કર્યા છે તે એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ. ઘટ થાય એટલે તેમાં અડધો કપ દેશી ગોળ એડ કરીશું.
મિક્સ કરીશું. ગોળ તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. મેં ગોળ લીધો છે, તમે ગોળની જગ્યાએ સાકર કે ખાંડ પણ લઈ શકો છો. સાકર લ્યો તો તેનો મિક્સર જારમાં પહેલા પાવડર તૈયાર કરી લેવાનો. અને હા, આમાં તમને મનગમતા ડ્રાયફ્રૂટ વધારે પણ ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો પેદ હવે ઘટ થવા લાગી છે. જો તમારે લાઇટ કલર જોતો હોય તો તમે ગોળની જગ્યાએ સાકર કે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. હજુ આપણે 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ. બિલકુલ હલવા જેવું ટેક્સચર આવી ગયું છે. મિક્સર કઢાઈને છોડવા પણ લાગ્યું છે, એટલે કે તે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તેને હલકું ઠંડુ થવા દઈશું, પછી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો શિયાળાની કડકડતી ઠંડીમાં જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી હેલ્ધી ગુંદની પેદ બની છે ને બાકી, તો જરૂર એકવાર ટ્રાય કરજો. શરીરમાં ખૂબ જ ફાયદા કરશે. તો મિત્રો, તમને આજની મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.